લી તું હું કરવા રોવે છો? તમે કામ કરો તો રોવું તો આવે ને. લી પણ તારું કામ તો હું કરું છું તો હું કરવા રોવે? આપણે જલ્દી પતાવે ને તો રોવું ન આવે. હા પણ એક કામ કર, તું બહાર બે હોય જા. હું એક રોવ નહીં બરોબર છું. જા કે હું ડુંગળી મોળી નાખું. જા એ હારું. એક હે ડેલી ખકડી લાગે, કોક આવતું લાગે. અલા ડુંગળી મોળવા માંડ. કોક આવ્યું લાગે, હું ખાટલે બેસી જાઉં જલ્દી. એ હારું. ડુંગળી હકની મોળજો. એ આ કોણ છે? હે આ તો આપણા ગામમાં નવો રેવા હોય છે. હે અને આપણી ઝૂંપડી મોટી હોય તો એ લા કે હાલવાનો રસ્તો નથી હો. હા લે એને બે શબ્દ કહેતા હું નકા આ ડરો રાંટી ના લેવો છે. હા તો જાવ એમ કેજો હાલે નહીં હવે. હવે તો વરસાદ પડી જાય તો સારું. કેમ છે ગોકુળભાઈ? લે આ વાવા ટીકડા ભાઈ કઈ બાજુ જાવ છો? હાલો ને ક્યાંક રમવા જવી. બાપા હાલતો ને બરોબર મારા ઘર અમે છે ને. હવે નહીં હાલું. હા નું હાલતો હવે. નહીં હાલું. એ ટીકડા ભાઈ લાલુ દાદા બે ઠપટ ચડાઈને વઈ ગયા ગાય ગા શું થયું? હવે આ જો ને ઝૂંપડી મોટી આવ્યો તો એમાં બે ટપાટ મારી ગયા. હવે એનું કાંઈક કરવું તો પડશે. હે તારો કઈ વાંક નતો અને લાલુ દાદા તને અહીંયા આવીને બે ઠપાટ મારી ગયા? ઈ કેમ બને? કાંઈક તારો વાંક હશે બોલ. કાંઈ મારો વાંક નહોતો. કાંઈ તારો વાંક નતો નહીં. તો લાલુ દાદા કેમ અહીંયા તને આવીને બે ઠપાટ મારી ગયા? ખાલી ત્યાં વેટ્યો ત્યારે એ ડુંગળી મોળતા થાય એવું મને થોડુંક લાગ્યું. હા લાલુ દાદા ડુંગળી મોળતા છે અને તું ભાળી ગયો છે. ભાળી ગયો છે ને? હા જોયું તું ખરા મેં. બાર તો એટલે તને આવીને ઠપાટ મારી ગયા. ત્યાં તેના ઘર મળતી હાલવી ને તો લાલુ દાદા કામ કરતા હોય ને એટલે લાલુ દાદાને છે ને સડે છે દાજ. એટલે તને ના પાડવા ને હાલતો નહીં એમ. એનું કંઈક કરવું પડશે. તું કે ને એમ ટીકું એક કામ કર, મારે કંઈક પ્લાન છે. અહીંયા સમજી ગયો? હા તો ફાટ જામે ઈ. જા તું જો હવે જામે એ બધી. ડુંગળીના ફફા કોણ નાખી તું? ઓય ડુંગળીના ફફા મારા ખાટલામાં કોણ નાખી તું? મારો ઘર કઈ ઉકળો છે તે નાખી દો. તમારા ઘરે નાખો ને. ડુંગળીના ફફા આયા નાખી દે. ખાય તમે તો કોઈ નાખ્યા? શું થયું કાકા શેઠ? હું કામ નાખ્યા ડુંગળીના ફફા? હે એ કાકા શેઠ હું ક્યાંથી ડુંગળી ફોફા નાખવા આવું? હું તો ગામમાં રખડતો હોઉં. તો મેં હાથ કર્યો એટલે તરત તું કેમ આવ્યો? એ તો આમ તેમ નીકળે ને તે તમે રાયડું નાખતા હતા. હું આવ્યો તમારા આગળ. મેં ગગા છે હું રાયડું નાખે છે એમ. ગોકુળિયા કોકી છે ને ડુંગળીના ફોફા મારા ખાટલા ઉપર નાખી દઉં. બોલ કોણ છે? હાથમાં આવે ને એટલી જ વાર છે. ઢીબી નાખું જોતું ઢીબી નાખું. હા ગગા શેઠ મને થોડીક ખબર છે. કોણ જલ્દી નામ દે ગોકુળિયા. હા પણ મેં અમારી હગ્ગી આંખે નથી જોયું. ઓલા ટીકડાભાઈ છે ને એ હગ્ગી આંખે જોયું. ટીકડા ભાઈ નવા રેવા આવે ઈ હા એ હગ્યા આંખે જોયું. હા એની હગ્ગી આંખે જોયું. કોણ છે? હા લાલુ દાદા. લાલુ દાદા? હા લાલુ દાદા નો હોય ગોકુળિયા. હા તો આપો 100 રૂપિયા હું તમને સબૂત બતાવું. પાકું ને? હા વિડીયો બનાવીને લાવું તો તમારે સમજવાનું કે લાલુ દાદાના ઘરે જ ડુંગળીનું શાક છે. લાલુ દાદા છે ને કચરો બધો નેરે નાખવા જાય હા તો આયા નો નાખે ગોકુળિયા. તું મને એક કામ કર સબૂત દેખાય. હા તો લાવો 100 રૂપિયા. આ દાદા વિડીયો બનાવીને લેતો હું ફોનમાં બરોબર. હા જા. ત્યાં લગી છે ને આ ડુંગળી ફોફા એમ નામ રહેવા દીજો. અડુઈ ને ડુંગળીના ફોફા એની પાસે આવીને હું જોતું. હા તે વાંધો નહીં. હા જલ્દી તું વિડીયો ઉતારીને લાય. હા તો જો આખી ડુંગળીનું શાક ખાવું છે. લે કેમ લાલુ દાદા? હા આવ્યો ને કુકડીએ. કેમ આ બાજુ ભૂલો પડ્યો? કાંઈ નહીં આ તો આમ તો આમથી નીકળે છે તો આવ્યો તમારા ઘરે. ખે હા હું લાલુ દાદા કરો છો? કાંઈ નહીં કુકડીએ જરા આખી ડુંગળીનું શાક બનાવવું ને તે ડુંગળી ધોઉં છું. ઠેક ડુંગળી ધોવા છો? હા ઠેક હે લાલુ દાદા હા આ બે ડુંગળી મને આપજો ને તો હું ખાઈશ. એ ગોકુળિયા 5 ડુંગળી છે હવે. 2 ડુંગળી હું ખાઈશ ને 3 ડુંગળી અમારે ઘરના ખાશે. હા તો તમારા ઘરના ક્યાં ગયા? ઈ તો આમ ગેલા છે હમણાં આવશે. ઠેક હા સારું તો હું જાઉં. હા તે જા. ફોફા નાખવા ગઈ ને. હા ક્યાં ફોફા નાખી દીધા ને? હા નાખી દીધા. સારું તેલ મરસું ટપેલી એવું કાઢ જલ્દી ડુંગળીનું શાક બનાવી નાખ્યું પછી ખાઈ નાખવી. અને આજ જોઉં રોટલા હું મારા હાથે બનાવવાનો છું. જો આ તને કાંઈ કામ જ નથી કરવા. તો સારું કહેવાય. હું હા તેલ મરસું એવું કાઢ. એ હા એ ગગા છે કેટલીક ઘડિયા ડુંગળીના ફોફા હું જોઈને બેસ્યો. હુરાતન કાંઈ નથી ચડતું. એ ટીકડા
હુરાતન તો સડે છે પણ સબૂત ગોતવા ગયેલો છે. જો સબૂત મળી જાય ને એટલે જો ફોફા નાખવા વળે નહીં ટીપી નાખું. એ ગગા શેઠ કોણ સબૂત ગોતવા ગયું? ગોકુળ્યો. હા તો પ્લાન તો હાલે જ છે. એ કાકા શેઠ આમ જો. ડુંગળીનું શાક બનાવવું ને તે ડુંગળી ધો છું. કેમ તે ડુંગળી ધોવા છો? અરે લાલુ દાદા જો ડુંગળી દેખાડે. હા હાસુ હાચું. હવે આ જો લાલુ દાદાની ખેર નથી જોતું. આઘા આઘા પર કાકા શેઠ તો ટીપી નાખું લાલુ દાદાને હવે જો. એ આપણે હું બેઠો હાલમ બાધણને જોઈએ. હાલો હાલો જોવા છે. હા માથું દુખે છે. આમ પગ આગો રાખો. એટલે આયા નથી બેહવું. અમે ઓલા સુલા ધ્યાન રાખ ને કે ડુંગળી બળી જશે ખાટા વગર ના રેસું જા જા તું ના ધ્યાન રાખ. એ હારું. આ તો આયા ઝૂંપડીમાં જ બેવા હોય આવે. આ ઉવા નથી દેતી. હાલે દોહા બહાર નીકળ. બાંધવા તૈયાર થઈ જા. સાવધાન. હે આ હું દેખાડો નાખે છે. અમોલ એટલે આ હમર છૂટાડી આ ખાટલા ઉપર તો બેઠો છું. બાંધવા તૈયાર થઈ જા. સાવધાન. લે લે સાવધાન. લે તો હું સાવધાન. એ તું વિશ્રામ કર. હાલ વિશ્રામ. આ હું છે બાઠિયા બોલ. એ બાઠિયો નો કેતો તું ડોહો છો 55 વર્ષનો ડોહો. હવે મારી કડા જ પોગી એક તો બાઠિયા જ કહું ને તને. હવે આ મોઢામાં દાંતે નથી. મને તારી છે ને શરમ લાગે. મારે બાંધવું ના તારે રે. હે મોઢામાં દાંત નથી. હોટોણા દે હોટોણા ખાઈ જાવ એવા દાંત છે મારા. ઈ તો શોખતું નીકળ્યું મને ખબર છે. હા તો પૈસા હોય તો નાખવે શોખતું. આમ હા ડોહા તારી તો છે ને તારા હા હરિયામાં વેલ્યુ નથી. તારા હા હરા તને નથી બોલાવતા. એ ટીકડા હમણાં બથમ બથ આવશે. ફૂલ તૈયારી છે હવે ધ્યાન રાખજો. સાયકલ છે તારે સાયકલ. એ સાયકલ એ આ ખાટલાને ઊંચો કરી મારી. હવે આ ખાટલો તારથી ઉપડે નહીં ડોહા. હવે તને ગાડી હોય ઢળી. ધ્યાન રાખજો હો. હાચું કહો પાણીમાં ડૂબાડી દઈશ તને. હવે તને દેવતામાં ડુબાડી દેશું. માર ખાઈશ તું હજી કહું છો. તે તું બાઠિયા મારે જ ખાઈશ. તારી માં ટેબલ હોય તો ડોહા હેઠા બેસ લે. હવે તેવા હેઠ છે લે બેસી ગયો. હવે નંજન બેઠો રહે છે. હા ટાઈને બેઠો રહો. ઠીકડા આ ગગા શેઠ કલાકથી લાલુ દાદાને ગળપથી દબી રહ્યા. પણ મરતા કેમ નહીં હોય? ઠીકડા હડિયો તો ખાલી અડેલો જ છે, દબેલો નથી કલાકથી તો. ઠીકડા ભાઈ હજી હડિયો નથી દબાણો, ખાલી આમ હાથ આડો છે એટલે લાલુ દાદા 2 કલાકથી જીવે છે. એમ કહો ને. સરખી નાખે એમ ફેરવો ને લાલુ દાદા ઘડીક તેડવી. હા તો કાક મજા આવે. થાકી જા, પોરો ખાઈ લો જરીક. લે બાધે એમાંય પોરો ખાવાનો હોય કઈ? ખબર આમાં. લાલુ દાદા થાકી ગયા? ભૂલ થાકી ગયો છું કોકળિયા ઘડીક પોરો ખાઈ લે. ગોકુળિયા અમાર જેવું કોઈ નહીં બાજતું હોય બોલ. હા તમારે દેખું તો ન બાધે 2 કલાક લાલુ દાદાને ગળપથી દબી રાખી તો મર્યા નહીં. હા તો હા હા કોકળિયામાં ભાઢોની મજા ગયો. પોરો ખાઈ લીધો. હાલો હા ગોકુળભાઈ, હવે આપણો પ્લાન સક્સેસ. પેલા લાલુ દાદા મને 2 ઠપાટ મારી ગયા છે ને એ હવે વસૂલ. હા હો ફોફા આપણે નાખ્યા અને બાધે આ બે. આ 2 કારના બાધે. ઉભા રહો એ ગગા શેઠ તમે મને શું કરવા મારો છો? એ લાલુ દાદા તમે મારા ઘરે મારા ખાટલા ઉપર ડુંગળીના ફોફા નાખીને વહી જા ને એટલે હું બાંધવા આવ્યો.
એ ગગા શેઠ ફોફા તો આયા નહીં છે ને ફોફા એ નાખ્યા હા હમણાં તો બોલાય તો તમે હુકમ બાંધો કારું ના મરી રી એ ગગા શેઠ તમે મારા ઘરે બાંધવા આવ્યા લાલુદા સાવધાન થઈ જાઓ એટલે બાંધવા માટે તૈયાર થઈ જાઓ તો પછી હું કાંઈ દુશ્મનના નામ પૂછવા ન રહું પછી હું ઢીંગાણું ફેલી નાખું ગગા શેઠ પણ હું શું કહું લાલુ દાદા ઉભા રહો હો લાલુ દાદા હા. આયા આવો આપણા બે કરતા દુશ્મન આ થઈ ગયો આપણા હા તો હાલો ને આને ધીબી નાખી હા ગગા શેઠ હા એ કહું એ ભાઈ આપણા સમાધાન લાલુ દાદા એ ટીકડા ભાગ કરી દે